ક્યારે એવું વિચાર્યું છે કે આધ્યાત્મિક વિકાસ માટે સંઘર્ષ કેમ જરૂરી છે? ચાલો આજે આપણે પ્રેરિત પાઉલના શબ્દોમાં છુપાયેલા એક બહુ જ ઊંડા રૂપકને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એવી સફર છે જ્યાં પીડામાંથી કંઈક નવું અને સુંદર જન્મે છે અને એ આપણને શ્રદ્ધાની ઊંડાઈ વિશે ઘણું બધું શીખવે છે. બસ આ જે શબ્દો છે જેની આજે આપણે વાત કરવાના છીએ. જરા વિચારો, એક પુરુષ અને એ પણ પ્રસવની પીડાની વાત કરી રહ્યો છે. આ કોઈ સામાન્ય વાક્ય નથી. આની પાછળ એક બહુ જ ઊંડી આધ્યાત્મિક વેદના છુપાયેલી છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. તો પાઉલની આ પીડા છે શું? એવું તો શું હતું કે એક પ્રેરિતને, એક પુરુષને પોતાના આધ્યાત્મિક સંઘર્ષને બતાવવા માટે પ્રસવ જેવી પીડાનો સહારો લેવો પડ્યો? આ કોઈ શારીરિક દુઃખની વાત નથી, પણ ગલાતી વિશ્વાસીઓ માટે એમના હૃદયમાં જે વેદના હતી એની વાત છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે પૌલ આ પીડા પહેલીવાર નથી અનુભવી રહ્યા. એ કહે છે ફરીથી, મતલબ કે જ્યારે એમને પહેલીવાર વિશ્વાસમાં લાવ્યા હતા ત્યારે પણ આવો જ સંઘર્ષ કર્યો હતો. અને હવે જ્યારે એમને લાગે છે કે એ લોકો રસ્તો ભટકી રહ્યા છે ત્યારે એ જ વેદના ફરીથી ઊભી થઈ છે. તો ચાલો હવે આ રૂપકને જરા ઊંડાણથી સમજીએ. આ પ્રસવ જેવી પીડાનો સાચો મતલબ શું છે? શું આ ખાલી દુઃખની વાત છે? ના, એનાથી ઘણું વધારે છે. તો આ પીડાનો મતલબ શું? જુઓ, આ કોઈ નકામી પીડા નથી. આ એક હેતુ સાથેની પીડા છે. એક એવી લડાઈ છે જે ભલે તકલીફ આપે, પણ એનો અંત એક નવા જીવનના જન્મના આનંદમાં થાય છે. એટલે કે આ પીડાનો અંત સર્જનમાં છે, વિનાશમાં નહીં. આ વાતને સમજવા માટે યોહાનની લખેલી સુવાર્તાનો દાખલો એકદમ બરાબર બેસે છે. જેમ એક માં બાળકને જન્મ આપ્યા પછી પોતાની બધી પીડા ભૂલી જાય છે. કેમ? કારણ કે દુનિયામાં એક નવું જીવન આવ્યું છે. બસ પૌલની વેદના પણ કંઈક આવી જ છે. એનું પરિણામ એક આધ્યાત્મિક પુનર્જન્મ છે જે બધી પીડા પર ભારી છે. સારું, તો આટલી બધી પીડા, આટલો બધો સંઘર્ષ, પણ શા માટે? આ બધું શાના માટે થઈ રહ્યું છે? પાઉલ કયા નવા જીવનને જન્મ આપવા માંગે છે? આખરે આ સંઘર્ષનું લક્ષ્ય શું છે? લક્ષ્ય છે ખ્રિસ્તનું સ્વરૂપ. હવે એનો મતલબ શું? એનો મતલબ છે કે વિશ્વાસીઓમાં ખ્રિસ્ત જેવું ચરિત્ર અને સ્વભાવ આવે, એમના જેવો પ્રેમ અને નમ્રતા દેખાય, એમના જેવી શાંતિ અને ધીરજ આવે, અને એમના જેવું જ જ્ઞાન, સામર્થ્ય અને બીજાઓ માટેનું હૃદય કેળવાય. આ ખાલી નિયમો પાળવાની વાત નથી, પણ એમના જેવા બનવાની વાત છે. પણ આ આધ્યાત્મિક જન્મ એટલો સહેલો નથી. એના રસ્તામાં ઘણા જોખમો છે, અને પૌલની પીડા આ જોખમોની સમજમાંથી જ આવે છે. એ જાણે છે કે આ પ્રક્રિયા કેટલી નાજુક છે અને સહેલાઈથી તૂટી શકે છે. તો કયા છે એ મોટા અવરોધો? મુખ્યત્વે 3 છે. પહેલું, આ દુનિયાનો દેવ, એટલે કે શૈતાન, જે લોકોને સત્ય જોતા જ રોકે છે. બીજું, સતાવણી, વિશ્વાસના માર્ગ પર ચાલવાથી જે વિરોધ આવે છે એનાથી લોકો ડગી જાય છે. અને ત્રીજું, સાંસારિક ભ્રષ્ટાચાર, જે ધીમે ધીમે આપણી શુદ્ધ ભક્તિને નબળી પાડી દે છે. આ ત્રણેય તાકાત કોઈને પણ સાચા સ્વરૂપમાં વિકસતા અટકાવી શકે છે, અને એટલે જ પાઉલ ચિંતિત છે. આટલા બધા પડકારો છે એ વાત સાચી, પણ છતાં અંતિમ ધ્યેય તો સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે, એકદમ નવું બની જવાનો. જેમ કોઈ કુંભાર માટીને નવો ઘાટ આપે ને, બસ એવું જ. આ કોઈ નાનો મોટો સુધારો નથી, પણ આખે આખું પુનર્નિર્માણ છે. અને આ શબ્દોમાં પાઉલની એ જ ઈચ્છા દેખાય છે. એ જાણે કહી રહ્યા છે, મારા હાથમાં આવો, હું તમને ઘડીશ, તમારામાં જે કમી છે એ પૂરી કરીશ અને તમારામાં એક નવું સ્વરૂપ રચીશ. આ તો એક સંપૂર્ણ પરિવર્તન માટેનું ખુલ્લું આમંત્રણ છે. આ પરિવર્તનનો વિચાર બીજે પણ જોવા મળે છે, ખાસ કરીને 2 કોરિન્થીઓ 5:17માં, જ્યાં નવી સૃષ્ટિ બનવાની વાત છે. મતલબ જૂનું બધું ગયું અને બધું જ નવું થઈ ગયું. અને સૌથી અગત્યની વાત, આ કોઈ એકવારની ઘટના નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આપણું બહારનું શરીર ભલે સમય સાથે વૃદ્ધ થાય, પણ આપણો આંતરિક આત્મા, આપણું મન દરરોજ નવું થઈ શકે છે. આ એક મંઝિલ નહીં, પણ એક સફર છે. તો આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આપણા જીવનમાં જ્યારે સંઘર્ષ આવે છે, જ્યારે પીડા આવે છે, ત્યારે એનો સાચો મતલબ શું છે? શું એ ફક્ત સહન કરવા માટે છે, કે પછી એ પીડામાંથી કંઈક નવું, કંઈક સુંદર જન્મ લેવા માટે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.